તમારું શું? તો જેને જેને ખોયું છે એનું શું? જેને જેને એના બાળ ખોયા છે એનું શું? જો તમે બધા જો આવું વિચારશો અને દેશને સાથ સહકારને સપોર્ટ નહીં આપો તો આપણો દેશ કોઈ પ્રગતિ નહીં કરે. એટલે હરેક ને હું કહું છું, દેશમાં આવા મહિપાલસિંહ જેવા સપૂતની જરૂર છે. એટલે ભણાવો, શિક્ષા આપો, બધું કાર્ય તમે કરો. પણ હું તો કહું એટલી પ્રેરણા આપો, 2 દીકરા હોય ને તો એક દીકરાને આર્મી અને ફોજમાં તમે ભરતી કરો. કેમ કે એક કદાચ એના માટે એક ચિરાગ ઓલવાઈ ગયું છે અને એ ઓલવાણો હશે ને તમારા કેટલાના ઘરમાં અનિવાર્ય થાય છે. જો યા કરે બેદરકારી રાખી હોત ને તો તમારા ઘરમાં કઈક જૂના ઓલવાઈ જાય. અને કટ્ટરવાદી આતંકી જે ઘૂસપેઠ કે જે કાશ્મીરમાં જે પીડિત પંડિતો ઉપર જે વીતું છે ફરીવારે વીતે નહીં, એની માટે રક્ષા કરતા એ જવાને એ સામે જવાને એ લડત આપીને એનું વીરગતિ પ્રાપ્ત કરી છે. મૃત્યુ ના કે સન્માન મળવું જોઈએ. અને એક આપણે થોડી વાર આપણે 5-10 મિનિટ માટે સર્વપ્રથમ આપણે જનમન ગણ આપણા રાષ્ટ્રગીત એક કરવાનું છે. તારે બધાએ ફરજિયાત ઉભું થઈ જવાનું છે અને એકદમ મૌન પોતાની જગ્યાએ એકદમ મૌન.